કાછિયાનું તેના ઘર નજીક સરઘસ કાઢ્યું। કુખ્યાત કલ્પેશ કાછિયાનું પોલીસ દ્વારા તેના ઘર નજીકથી સરઘસ કાઢવામાં આવ્યું હતું। અકોટા સયાજીરાવ નગર ગૃહ ખાતેથી કલ્પેશ કાછિયાના ઘર સુધી પોલીસ તેને લંગડાતો ચાલતો લઈ ગઈ હતી। ત્યારે આ મામલે એસીપી સી ડિવિઝન એવી રાઠવાએ કહ્યું હતું કે કલ્પેશની અટક કર્યા પછી પોલીસે તેના ઘરે સર્ચ ઓપરેશન કર્યું હતું। વડોદરામાં કાયદાનું શાસન ચાલે છે। શહેરીજનોએ કોઈપણ ગેંગસ્ટર કે ગુંડા તત્વોથી ડરવાની જરૂર નથી। દરેક લોકોએ પોલીસ પર ભરોસો રાખવો જોઈએ। રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ નૈનાની દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું। અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે, તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે, એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો। ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો કરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો, ભરૂચ ગયો હતો, સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે। પકડી લેવા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે, શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે, એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। પ્રકારના ગુનાની અત્યારે હાથ ધરવામાં આવી છે। એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટની 40 અને 42, એ સિવાય BNS 308 અને 351 મુજબ એના ગુના નોંધાયેલા છે। સામાન્ય નાગરિક જે આ લુખ્ખા ડરતા હોય છે તેમને શું કહેવા માંગશો? વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકને શ્યોરિટી આપવામાં આવે છે કે ગેંગસ્ટરથી કોઈને પણ બીવાની જરૂર નથી। શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે। દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે એ કાયદા મુજબ જ કામ કરશે। 308 મુજબ એના પર એક ગુનો નોંધાવેલો છે। આજે કયા વિસ્તારમાં વરઘોડો કાઢ્યો છે અને શું કારણ આ વિસ્તારમાં? સર્ચ ઓપરેશન માટે એને અહીંયા લાવવામાં આવેલ હતો અને કદાચ ગાડી ડિફેક્ટ થઈ જતા એને ત્યાંથી અહીંયા સુધી ચાલતો લાવવામાં આવેલ છે। મુખ્યત્વે ગુનો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે। ઘરે લઈ આવવાનો? ઘરે એને સર્ચ માટે લાવેલ છે કે આ જે મની લેન્ડિંગનો ગુનો છે, મની લેન્ડિંગનો ગુનો હોય એટલે પૈસા ક્યાંથી લાવેલ છે, અથવા તો એણે કોઈકની પાસે પૈસા આપ્યા હોય, પૈસા ના આપતો હોય તો કોઈકની જમીન લખાવી લીધી હોય, કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એમ છે। તો એના માટે રિમાન્ડ તો એના લેવાના જ છે, પણ એ પહેલાં આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવામાં આવી। હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો, પછી પૂછપરછ ચાલી હતી, એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું, એટલે પ્રોસેસ લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ આવવામાં। નવાપુરા વિસ્તારમાંથી પણ વરઘોડો નીકળશે? આમાં સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવે છે। આ પહેલા પણ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું? હા, અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલો હતો। એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો, પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી, એ બોટ્સવાળી આવે છે, કોમ્પ્યુટરાઇઝ હોય છે, તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આજે પકડાઈ ગયો છે, ચાવી એની પાસેથી લીધેલ છે। અને બીજું આગળનું જે સર્ચ છે આજે આજુબાજુમાં જો લોકો રહે છે એમનાથી કંઈ પૂછવામાં આવશે કે કેવો વ્યવહાર હતો, કેવી રીતે વર્તન કરતો હતો, કે કેવું વર્તન અહીં આગળ કરતો હતો? હા, એ તો તપાસનો વિષય છે, એ તમામ પ્રકારનું અમે અત્યારે સર્ચ માટે આવે છે, પણ વરઘોડા નવાપુરાથી નીકળશે ખરો? એમના ઘરે જ્યાં અત્યારે અમે એને સર્ચ ઓપરેશન માટે ગુનામાં સંડોવાયેલો આરોપી છે, તો આના કયા પ્રકારે હવે આગળની જે એના પર આગળની કાર્યવાહીમાં એવું છે કે એના પર જે પણ સેક્શન્સ લાગેલા છે, તો આ આરોપી અત્યાર સુધી કેમ નાસ્તો કરતો હતો, ક્યાં છુપાયેલો હતો, એને કોણે આશરો આપ્યો હતો, એ વિદેશ ભાગી જવાની તૈયારી કરતો હતો કે નહીં, એ બધા મુદ્દાઓ સાથે છે આગળની તપાસ નહીં, વ્યાજખોરી મામલે આ સિવાય
કોઈ પણ અરજી છે અમને મળે. અત્યાર સુધી શું તપાસમાં સામે આવ્યું છે? અનુરોધ કરશે લોકોને કે જે કોઈ એના અંદર હા, પોલીસનો અમે જ્યારથી આ એક જે સુસાઇડ એટેમ્પ્ટ થયું ત્યાર પછી અમારે માનનીય પોલીસ કમિશનર છે એમની સૂચનાથી અમે આવા જે વ્યાજખોરો છે એના વિરુદ્ધ એક MS યુનિવર્સિટીના જે હોલ છે એમાં પણ એક સેમિનાર રાખ્યો હતો કે ભાઈ આવા કોઈ પણ તત્વો છે એનાથી પીવાની જરૂર નથી, તમારે ખુલીને સામે આવવાની જરૂર છે અને પોલીસ છે એ તમારી સાથે જ છે, પોલીસ કાયદા મુજબ જ કાર્ય કરશે. સર, સવારથી અત્યાર સુધી શું તપાસમાં રિમાન્ડ માટે કેટલી માંગણી કરવામાં આવશે? એ રિમાન્ડના મુદ્દાઓ અને જે કંઈ બાકીની કાનૂન નવાપુરાથી કાઢશો ને બરોબર? અમે સર્ચ ઓપરેશન માટે અહીંયા લાવેલા છે. આગળની કાર્યવાહી શું કરવી આ સર્ચ એ અમે પતી ગયા પછી? જોઈશું. બસ આ સર્ચ પતી ગયા પછી એને આગળ છે રિમાન્ડ વધુ માટે ઇન્ટરોગેશન થશે? ઇન્ટ્રોગેશન માટે સર્ચ પછી ઇન્ટરોગેશન કરશો? સર, સવારથી અત્યાર સુધી શું તપાસમાં સામે આવ્યું? સવારથી અત્યાર સુધી તપાસમાં એ આવ્યું છે કે અમે એની તપાસ લાવ્યા પછી એ કઈ જગ્યાએ હતો, ક્યાં ગયો હતો અને આજે પૈસા એના છે કે નહીં એ બધી પૂછપરછ ચાલી હતી. બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં કંઈ મળ્યું છે સર? બેંક એકાઉન્ટ ડિટેલ્સ માટે અમે એનું એક HDFCનું બેંક એકાઉન્ટ મળેલ છે, એમાં રિપોર્ટ કરી દીધેલ છે, પણ હજુ રિપોર્ટ અમારી પાસે આવે. ફ્રીઝ કરવામાં આવે છે? ફ્રીઝ કરવા માટે હજુ એને આટલા દિવસથી ફરારો તપાસ કરી રહ્યા હતા અને જે લોકો એમને સપોર્ટ સાથ સહકાર આપ્યો છે તેનું સુધી પોલીસ પહોંચી છે. હા, બસ એના માટે જ અમે આગળની કાર્યવાહી કરીશું.